હા નવી આવતી ને કે જૂની જાતી ને ઈ હાસુ ઉતારું એ બધાને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો અને પૂછ્યું કે તને પિયર ગયેલ 10 દિવસ થઈ ગયા, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કે હોતું છે એવું કઈ? મને ચારે બાજુ તમે જ દેખો છો, તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. ચાલુ મને તો આંચકો લાગ્યો, હું ધણી છું કે ધનેડું? એ હા ભાઈ હા, કાગડા બધે કાળા જ હોય. તારી વાત તો એકદમ સાચી છે ઓ ભાઈ. અને બીજી એક વાત કહું, એકવાર હું મારા સાસરે ગયો, સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછ્યું, એ જમાઈ રાત હું બનાવું? મેં તો કહી દીધું ખેતર બતાડી જો, હું જાતે જ ચરી લઈશ. ઓહો હો ખરેખરી કરી દે તો. અરે એકવાર હું મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો, તે ઈ મને કે 2 કિલો વટાણા લઉં. મેં કીધું લઈ લે, એમાં હું પૂછવાનું હોય? ઈ કે પૂછવું તો પડે ને, વટાણા ફોલવાના તો તમારે જ છે. લ્યો કરો વાત. અરે બાયુની ક્યાં માંડો છો? આજકાલની પ્રજાને જો ને મારા ટીંડોળના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી જ સમજી લો. આપણી સાથે વાત કરતો હોય ને કોઈનો ફોન આવે એટલે હાલવા જ મળે. આપણે શું કઈ ખેતરમાં ઉભેલા ચાળીએ છીએ? એને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ હાથમાં આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી જ જોઈ લો. એમાં આ જીવ આવ્યો ત્યારથી તો છોકરો આપણો જીવ લઈ ગયા. એનું નામ જીવો નહીં, મરો રાખવું જોઈતું તું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરા ગયા. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગયું. એ મોબાઈલ આવ્યો એટલે નિરાત ગઈ. અને એમાંય જો આપણો મોબાઈલ આપણી બાયડીને આપવામાં આવ્યો તો આપણે ગયા. લ્યો કરો વાત. એલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું કે તમને કોઈને ખબર છે હમણાં હું જ્યાં પછી પૈસા હાલતા થઈ કોને બંધ કરાવ્યા ખબર છે તમને? કોઈને નથી ખબર ને. સરકારે બંધ કરાવ્યા, બીજું કોણ કરાવે? એ નહીં, એ પછી પૈસા એટલે પાવલી. એ પાવલી જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. જો હું કહું મુકેશ અંબાણીના લગ્ન થતા હતા એ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. ગોર મહારાજ ઘડીએ ને ઘડીએ કીધા કરે, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કહે મૂકો પાવલી. એક વેરો ફરીને કહે મૂકો પાવલી. બીજો વેરો ફરીને કહે મૂકો પાવલી. આ સાંભળીને મુકેશ અંબાણીને એટલી દાયસડી આખો દેશ મને મુકેશ અંબાણી કે ના ગોર મહારાજ ઘડીએ ને ઘડીએ મૂકો પાવલી કીધા કરે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. અને એને જુઓ પાવલી બંધ કરાવીને. અને મોબાઈલના કારણે છોકરા કઈ બગડ્યા છે. જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં હોય, નવા ગામ મૂક્યો હોય તો ગોંદરે જઈને બેઠો હવે એના ડાટા કાઢી નાખે. એવા તો આપણા છોકરા હોય. કાલે મેં ઓલા પહલાને કીધું કે તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોકને વાગી જશે તો? પહલાએ કીધું ઈ મારો છોકરો નહીં, ઈ મારો ભાણિયો છે. મારો છોકરો તો જો તારા બૂટમાં પાણી ભરે છે. જો એ લાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલ્યો હોય અને ઘર પાછો આવે એટલે પલ્લલ કાગડા જેવો થઈ ગયો હોય. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું 4 ફળના નામ બોલ. ટીન્યો કે 2 કેળા ને 2 ચીકુ. લ્યો થઈ ગયા ને 4. મારા રોય આવા તો જવાબ આપે. એલા આપણા છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. ઘરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે, બાપો કે આંખો તો મારા જેવી છે, કાકો કે વાળ તો મારા જેવા છે, હો મામો કે આ હાસ્ય તો મારા જેવું છે. અને એનો એ જ છોકરો જ્યારે મોટો થઈને ન કરવાનું કરે ત્યારે બધાય કે કોને ખબર હે હરામખોર કોની જેવો છે. એ લ્યો તઈ સૌના ઘરે જાય. આ બધા તો નવરા છે, આપણે થોડા ક્યાંય નવરા છીએ. હાલો હાલો એ બધાને રામ રામ.